જય અંબે ખેડૂત ભાઈઓ, આજે આપણે છે ને મગફળીના જે બનાસ ડેરી થ્રુ છે ને મીટિંગ રાખેલી છે અને ખેડૂતોને પ્રોત્સાહન કરવામાં આવે છે કે કઈ રીતે આનું ઉત્પાદન વધારી શકાય, કઈ રીતે આપણે ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકીએ. તો એની આજે મીટિંગ રાખેલ છે આપણે ડેરીની અંદર. તો આપણે ચલો આજે શું સાહેબ જણાવે છે મીટિંગમાં આપણે સર્વે ખેડૂત મિત્રો જાણીએ. થેન્ક યુ. આપણે બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન દ્વારા ચાલતા માટી બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે ડેરીએ મગફળીની વિશેષ તાલીમનું આયોજન કરેલ છે, જેમાં ટીમનો પરિચય આપું તો ડૉક્ટર દિલીપભાઈ છે, જેમણે જમીન રસાયણ PhD પ્રાપ્ત કરેલ છે, જે આજની આપણને તાલીમ આખી પોતે દિલીપભાઈ આપશે. અને શરૂઆતમાં જુઓ, આપણે એવું કહ્યું છે કે ભાઈ વાવેતરના સમયે તમે જો ટ્રાયકોડરમાં નાખેલું હોય તો એ એવી ફૂગ છે, બાયો ફૂગ છે કે ફૂગને ખાઈ જાય અને એને કંટ્રોલ કરે. એટલે આપણે દર વખતે કેમિકલનો જ આગ્રહ રાખતા નથી, આપણે બાયોપેસ્ટિસાઇડ બી વાપરીએ છીએ, બરાબર. તો ટ્રાયકોડરમાં જો તમે આપેલું હોય તો આ ફૂગ આવવાનો પ્રશ્ન થતો નથી. છતાં બી કે ભાઈ બીજો એક એવો છે કે મેન્કોજેબ એનો તમે જો પટ આપેલો હોય, બરાબર, તો આ પ્રશ્નને આપણે અટકાવી શકાય. એટલે એવું છે કે તળાવ ફૂટે એના પહેલાં પાળ બાંધી દઈએ તો તળાવ ફૂટે નહીં, ફૂટ્યા પછી પાણી નીકળી જાય, એના પછી બંધાય, વાત બરાબર છે એમની. તો એના માટે આગોતરું આયોજન છે, આ ફૂગ ના આવે એના માટેનું. આપણે આગળ બી તાલીમ કરી ત્યારે વાત કરી હતી, પણ હવે આવી ગઈ તો જો આવી ગઈ હોય તો તમે અત્યારે બી ટ્રાયકોડર્માનો ઉપયોગ કરી શકો. બીજી એક સાફ કરીને દવા આવે છે, મેન્કોજેબ પ્લસ કાર્બનડિઝિમ, બરાબર. તો એ પણ તમે એક પંપમાં 30 ગ્રામ નાખી અને ડ્રેન્ચિંગ કરી શકો નોઝલ ખોલીને, તો એ કંટ્રોલ થાય. બીજી એક આવે છે કોપર ઓક્ઝીક્લોરાઇડ, CUC તમે બધા કહેતા હશો. CUCનો બી જો તમે ડ્રેન્ચિંગ કરો તો એને કંટ્રોલ કરી શકાય. પણ આપણે પહેલો પ્રયત્ન એવો કરીએ કે જે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો પડે નહીં. નેક્સ્ટ, એના પછી 30 થી 35 દિવસે, એટલે કે અત્યારે જે ટાઈમ થયો છે એમાં ટીક્કા ડિસીઝ કરીને એક આવે છે ઘેરું, કે પન્ના ઉપર તમે જુઓ તો ટપકું થઈ જાય કાળા કલરનું અથવા ભૂખરા કલરનું, અને એની આજુબાજુ પીળા કલરની રિંગ બને. આ ફૂગનું એક આ કેરેક્ટર છે, ટિપિકલ સિમ્ટમ્સ છે એનું, બરાબર. તો આ જો ફૂગ આવે તો આપણે આટલી દવાઓનો સ્પ્રે કરવા માટેનું ભલામણ છે. કાર્બનડિઝિમ 5 ગ્રામ 10 લીટર પાણીમાં, ક્લોરેન્થિનોલ 25 ગ્રામ 10 લીટર પાણીમાં, હેક્ઝાકોનાઝોલ 5 ગ્રામ 10 લીટર પાણીમાં. દરેક દવાનું માપ અલગ અલગ છે. કોઈ બી દવા લાવી એના 10 પંપ બનાવીને છોટી દીધી તો એ નુકસાન કરે. તમને તાવ આવેલો હોય, બરાબર, ડૉક્ટર સવાર સાંજ એવી રીતે 3 દિવસ કે 4 દિવસની ટેબ્લેટ લખે તો આપણે બધી ટેબ્લેટ સાથે લઈએ તો તાવ તરત મટી જાય? નથી મટતો. તો સેમ એવી રીતે આપણે જે કૃષિ વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી અખતરા કરીને જે ભલામણ કરી છે એ દવાનો તમે ઉપયોગ કરો તો એક તો દવા ઓછી થાય, પાક ઉપર એની આડઅસર ના થાય અને રોગ જલ્દીથી નિયંત્રિત થાય. એટલે આપણો ખેતીનો ખર્ચો ઘટે, આવક વધે, બરાબર. નેક્સ્ટ તમે બીજો છે એક આ કીડાનો મુંડો તમે બધા કહેતા હશો, બરાબર. તો આ સફેદ ધેણ છે, બરાબર. એટલે આનું કઈ રીતે હોય કામ કે સીધા છોડ જો ઉતરતા હોય તો આનું નુકસાન હોતું નથી, તો એ ફૂગનું નુકસાન હોય. પરંતુ આવી રીતે અલ્ટરનેટિવ, એટલે એક અહીંયા આવી રીતે જો એ છોડ તમારા સુકાતા હોય તો તમારે માનવાનું કે આ ધેણનો પ્રશ્ન છે, બરાબર. તો આ જો ધેણનો પ્રશ્ન થતો હોય તો એનો કંટ્રોલ કરવા માટે 2 પ્રકારની દવાઓ છે, ક્લોરોફાયરીફોસ અને ક્વિનાલફોસ. 1.6 લીટર 1 એકરે આપવાની ભલામણ છે, બરાબર. અને એક મેટારેજિયમ કરીને આવે છે, બરાબર, બાયો પ્રોડક્ટ છે, બાયો પેસ્ટિસાઇડ છે. જો એ તમે શરૂઆતમાં મગફળી જ્યારે વાવેતર કરો ત્યારે જમીનમાં આપી દો તો એ પણ એના મુંડાના ઉપર ફૂગ ડેવલપ થઈ જાય અને એના મુંડાને મારી નાખે. તો એનો બી કુદરતી રીતે કંટ્રોલ કરી શકાય કેમિકલ દવા વગર. એના પછી એક નેક્સ્ટ બીજો એક પ્રશ્ન આવે છે કે કેટલીક વખત વધારે પડતી ઈયળોનો પ્રશ્ન ઉપદ્રવ થઈ જતો હોય છે, બહુ બધી, મંત્રી સાહેબ. તો એ ઈયળોનો જો ઉપદ્રવ થાય તો એના માટે જુદા જુદા પ્રકારની 5-7 દવાઓ છે, એ હું તમને માપ સાથે કહીશ. ક્લોરોફાયરીફોસ છે, પછી
બેન્જોએટ કરીને આવે છે દવા, બરાબર? એ જુદી જુદી દવાઓનું એનું એક્ઝેક્ટ માપ કે આટલું માપ છે. નેક્સ્ટ अन्ना करो पेज. देखो क्लोरोफायरीफॉस, क्विनालफॉस, एंडोकार, फ्लुबेंडिएमाइड, बराबर, नोवाल्युरोन, आ बधी दवाओं उपयोग क्यारे करवानो छे कि कोईक ईयळ तमारा खेतरमां देखाय एटले खभे पंप करीने दवा नथी छांटवानी, बराबर. एने कंट्रोल पहला एवी रीते करवानो कि खेतरनी अंदर आपणे जे झाड़खा होय ने, बराबर, झाड़ा दाड़ा होर्या होय अथवा तो कापेला होय અને મોટા ઝાડખા ઊભા હોય તો એ ખેતરમાં તમે ઊભા કરો તો એના ઉપર ચકલીઓ અને બીજા પક્ષીઓ આવીને બેસે અને એ લોકો ખેતરની અંદરથી ઈયળ શોધે અને ખાય અને કુદરતી રીતે કંટ્રોલ કરે. એમાં કોઈ ખર્ચો થાય ન થાય. તમે જોતા હશો ફુવારાની જે પેલી નોઝલ હોય ફુવારાની, આપણે તમે જે ચકલી કહો એના ઉપર પક્ષીઓ આવીને બેસતા હશે. કેમ બેસે? પક્ષીઓ પાસે એવું વિઝન નથી કે ઉડતા ઉડતા હોય ને એમનો ખોરાક શોધી શકે. એ શાંતિથી બેસે, જોવે અને પછી એનો ખોરાક લે, બરાબર. તો આ જે ખોરાક લેવાની આખી પ્રોસેસ છે, બરાબર, એમના માટે આપણે એમને થોડી ફેસિલિટી આપવી પડે. હવે તમે એવા ડાળા ઊભા કરી દીધા હોય, જરડા આપણે કહીએ, તો પક્ષીઓ એના ઉપર આવે, બેસી અને ઈયળું ખાઈ જાય, તો આપણે દવા છાંટવી પડે, એનો ખર્ચો થાય. અને જો દવા તમે જે છાંટો છો મગફળી ઉપર, એનો મગફળી લીધા પછી ફોફા આપણે લઈ લઈએ ને એની ચાર કોને ચારો છો? ઢોરણ ચારો છો. પછી એનું દૂધ આપણે ખાઈએ છીએ. તો આ બધા ચક્રમાંથી કેમિકલ ફ્રી ખેતી થઈ શકે? કેટલું સામાન્ય વાત છે પણ કેટલી મોટી વાત છે. નાનું તમે ખેતરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો એનું રિઝલ્ટ કેટલું મોટું આવે છે, બરાબર. બીજું તમે જુઓ કે આ બધી દવાઓના માપ અલગ અલગ છે. આ છેલ્લી દવા છે તમે જુઓ, સ્પિનોસેડ જુઓ, 3 ml 10 લીટરમાં ખાલી નાખવાની છે. કેટલી? આ 25 ml નાખવાની છે. હવે આ તમે 3 mlની જગ્યાએ 6 ml 10 ml 20 ml નાખી દો તો શું દશા થાય? તમે તાવ આવ્યો હોય ને એકી સાથે બધી ગોળીઓ લઈ લો તો શું દશા શરીર ઉપર થાય? એવું લેવાય? રિએક્શન આવે. સેમ વસ્તુ છે કે તમે વધારે પડતી દવા જો છોડ ઉપર નાખો છો તો છોડ પણ રિએક્શન આવે અને એ બી પોતાનું જે પ્રોડક્શન કરવાનું હોય એ પૂરું પ્રોડક્શન કરી શકે નહીં, એટલે નુકસાન થાય. તમારે આર્થિક રીતે બી નુકસાન થાય, દવા વધારે જાય, અને સાથે સાથે જમીનને બી નુકસાન થાય ને પાકને બી નુકસાન થાય. તમે એની ઢોરને ચારો તો ઢોરને બી નુકસાન થાય. એટલે આ માપ બધા બરાબર તમારે જોઈ લેવા. અમે ગ્રુપમાં બી તમારા ગામના ગ્રુપમાં બી નાખી દઈશું અને અમારા ભૂમિ મિત્રનો તમે સંપર્ક કરશો ભાવેશનો તો ભાવેશ બી તમને એનું હેન્ડ હોલ્ડિંગ કરાવશે, બરાબર. નેક્સ્ટ સૌથી વધારે મહત્વનું છે કે નિંદામણનો કંટ્રોલ કરવો. 45 દિવસ સુધી નિંદામણ ફ્રી પાકને રાખવું, બરાબર. હવે જુઓ તમે બધા જે નિંદામણની દવા છાંટો છો, બરાબર, એના પહેલાં એક ઉપાય કરવા જેવો છે કે તમારું જે ખાતર છે એને બરાબર શેડવી નાખો, એ બરાબર સડી જાય તો એમાં નિંદામણના વીડ એટલે કે એના વીડ સીડ, બરાબર, નિંદામણના બીજ એની અંદર તૈયાર થાય નહીં, મરી જાય. પણ આપણે હવે બાયોસીએનજી દામા અને આથળા બે આપણે એટલા જોરદાર પ્લાન્ટ બનાવ્યા છે બાયોસીએનજીના, અને એનું જે ખાતર આપણે બનાવીએ છીએ ઓર્ગેનિક ખાતર, એ રામભાઈ સાહેબ વાત કરશે, તો એ ખાતરો એટલા સારા બનાવ્યા છે કે એમાં નિંદામણના સીડ બિલકુલ આવતા નથી, બરાબર. એટલે બિયારણ વગરનું ખાતર, બરાબર, બેસ્ટ ક્વોલિટીનું ખાતર તમને મળે એવી આપણે વ્યવસ્થા કરી છે. એટલે એક તો એ નિંદામણ ઉગે નહીં. બીજી વસ્તુ કે તમારે દવા આપવી હોય તો ફેટ ફેન નોઝલ વાપરવી પડે. તમે જે પેલી ગોળ નોઝલ વાપરો ને તમે અહીંયા છોડતા હોય દવા બાજુમાં જતી હોય. ફેટ ફેન નોઝલ તમે વાપરો એટલે એક્ઝેક્ટ છોડ ઉપર જ જાય અને એની અસરકારકતા વધારે થાય. એની અસરકારકતા તમે ઓછી દવા વાપરો તો બી રિઝલ્ટ સારા આવે, નિંદામણ બળી જાય. આ ખૂબ મહત્ત્વનું છે. આ પ્રકારની નોઝલ તમે જોઈ હશે, બરાબર. નેક્સ્ટ બીજું ટાટા ઇન્જીપ અને સકેત કરીને 2 દવાઓ છે. પેલી 400 ગ્રામ છે અને સકેત 800 ગ્રામ છે. એક એકરે તમે એના 10 પંપ બનાવીને વાપરો તો એના ફેન્ટાસ્ટિક રિઝલ્ટ જોવા મળે. ભાઈ આપણા ભૂમિ મિત્રનો નંબર છે. હવે તમે બધા અહીંયા જે મિટિંગ માટે આવ્યા હતા અને જે હેતુથી આવ્યા હતા કે ભાઈ આપણને આ મળવું જોઈએ, બરાબર, માહિતી,
તમે બધા જેટલાને સંતોષ થયો હોય એ બધા આંગળી ઊંચી કરો. કેમેરામેન આ બાજુ આવી ગયો, 1 મિનિટ આગળ આવી ગયો, તો ખેડૂતોનું મોઢું દેખાય આ બાજુ. તે પ્રશ્નો લઈને આવ્યા હતા એ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું મગફળીમાં. તમને લાગે છે કે તમે આ રીતે આપણા માર્ગદર્શન થકી ખેતી અમુક લોકો કરે બી છે અને તમે કરો ઉત્પાદન વધે? ખાલી 20 મિનિટની તાલીમ એ તમારા માટે કેટલી ઉપયોગી હોય એ તમે સમજો, બરાબર. બીજી બધી કંપનીઓવાળા બીજા બધા લોકો આવતા હશે, એ લોકો આ પ્રકારની તાલીમો કોઈ કરતા નથી. તમને જે તાલીમ મળી ટુ ધ પોઈન્ટ કે ભાઈ આટલા દિવસે આ રોગ આવે એનું નિવારણ આ રીતે છે, બીજા આ રોગ આવે એનું નિવારણ આ રીતે છે, ફૂગ આવે એનો કંટ્રોલ આ રીતે છે, અને એની અંદર આપણે ઓછામાં ઓછી દવામાં વધારે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ એ વાત પણ આપણે કરી. ઓકે, હવે